ક્ષમા કરજો મહારાજજી. હું ગૌરીને ન તો ખુશી આપી શકીશ અને ન તો આ હવેલીમાં જગ્યા. એ છોકરીને કારણે મારા ઘરની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું. એ છોકરીને મારા ઘરમાં જગ્યા નહીં મળી શકે મહારાજજી. ગૌરીને તમારા ઘરથી બહાર કાઢી મૂકવી તમારા પરિવાર માટે અશુભકારક સિદ્ધ થશે. આ તો કોઈ ઘોર વિપદાને સ્વયં નિમંત્રણ આપવા જેવી વાત થઈ ગઈ. મહારાજજી, જે થયું છે એના કરતા મોટી વિપદા બીજી કઈ હોઈ શકે? ક્ષમા કરજો. જે તમે કહી રહ્યા છો એ હું નહીં કરી શકું. શેઠાણી, ના શેઠાણી, આવું ના કરશો શેઠાણી. હાલો, બાંધી દો આને. ના 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 ના, આવું ના કરશો શેઠાણી. હું તમારી સામે હાથ જોડું છું શેઠાણી, આવું ના કરશો શેઠાણી, આવું ના કરશો. તમને લોકોને નિમંત્રણ આપવું પડશે. બાંધી દો આને. ના ના, ઉભા રહો શેઠાણી, ઉભા રહો, છોડો મને. તમારી સામે હાથ જોડું છું, તમારા પગે પડું છું. મારી સાથે આવું ના કરશો શેઠાણી. હું આ ઘરના કોઈ પણ ખૂણામાં પડી રહીશ શેઠાણી. તમને મારો અવાજ પણ નહીં સંભળાય, પણ મારી સાથે આવું ના કરશો. અવાજ? તારો અવાજ તો હું પણ બંધ કરવા માંગુ છું. ના શેઠાણી, ના શેઠાણી, આવું ના કરશો શેઠાણી. હું તમારી સામે હાથ જોડું છું શેઠાણી. ના શેઠાણી, હું હાથ જોડું છું તમારી સામે શેઠાણી, મને જવા દો. હવે આ અંધારિયા રૂમમાં બેસીને વિચારતી રહે છે કે જ્યારે એક માં પાસેથી એનો દીકરો છીનવાઈ જાય છે તો એના પર શું વીતે છે. તને શું લાગ્યું કે રોકેટથી તારો પીછો છૂટી જશે? હે બેટા, 25 લાખનું દેવું છે તારા પર, યાદ છે ને?
અને જે લોકો મારા પૈસા આપવાનું ભૂલી જાય છે એમને યાદ અપાવવા માટે આ ચપ્પુ છે.